વિશ્વના અનેક દેશોમાં સૂર્યની જેમ ચમકતા અને સૂર્યની સમાન તેજસ્વી સમય આવે ત્યારે શૂરવીરતા અને સમય આવે ત્યારે જેમના હૃદયમાં કાયમ માટે દયા, પ્રેમ અને વાત્સલ્યતાના ઝરણા વહેતા રહ્યા છે, એવા ભારત દેશની આઝાદીનો દિવસ છે. 15મી ઓગસ્ટ 1947 અંગ્રેજોની ગુલામીમાંથી આપણો ભારત દેશ છે એ આઝાદ થયો. આ દેશની આઝાદી માટે અનેક ક્રાંતિકારી યુવાનો, વૃદ્ધો, મહિલાઓ, બાળકોએ એ પોતાના પ્રાણની આહુતિઓ આપી છે. બરફની પાટ ઉપર સુવડાવવામાં આવે, નિર્દયપણે દરરોજના 500 કોરડાઓ મારવામાં આવે. એટલું જ નહીં, બ્લેડ વડે એમના શરીરમાં ચીરા પાડી એમની અંદર મીઠું મરચું નાખવામાં આવે. લોખંડના ધગધગતા ગરમ સળિયા એનાથી એમને ડામ દેવામાં આવે. અને છતાં પણ એમના હૃદયનો એક જ સૂર હતો, જબ તક સૂરજ ચાંદ રહેગા હિન્દુસ્તાન અમર ઓર હમારા રહેગા. અને આ સુરવીરતા, આ શૌર્યતાને કારણે આપણા ભારત દેશને આઝાદી મળી છે. અને ત્યારે કોઈએ ખૂબ સરસ લખ્યું છે, ये देश मीठी हवा और मीठे पानी से बना है. ये देश मीठी हवा और मीठे पानी से बना है. ये देश बुरखों की कहानी से बना है. खून से हस्ताक्षर कर दो गगन में, खून से हस्ताक्षर कर दो गगन में. देश उस पागल जवानी से बना है. દેશના કરોડો જવાનોએ આ દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિઓ આપી દીધી, પોતાના પરિવારને છોડ્યા, પોતાના મોજ શોખ છોડ્યા અને કફન લઈ અને આઝાદી માટે નીકળી ગયા. ત્યારે આજે આપણે સૌ અહીંયા શાંતિથી બેઠા છીએ, આ કથા વાર્તા સાંભળીએ છીએ, ભગવાનની ભક્તિ થાય છે. એનું કારણ એ શહીદ થયેલા ક્રાંતિકારી યુવાનો છે. आओ मिलकर जश्न मनाए कि आज़ाद है हम. आओ मिलकर जश्न मनाए कि आज़ाद है हम. ये जमी अपनी है, ये आसमां अपना है. ये जमी अपनी है, ये आसमां अपना है. खामियां है लाख लेकिन खूबियां भी कम नहीं. खामियां है लाख लेकिन खूबियां भी कम नहीं. जैसा भी है यारो ये हिंदुस्तान अपना है. ભારત દેશ છે એ એવો દેશ છે કે વિશ્વના તમામ દેશોમાં અધ્યાત્મની દ્રષ્ટિએ અને માનવ જીવનની શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ નંબર 1 દેશ કહી શકાય. પણ વર્તમાન પરિસ્થિતિ જોતા ભારત દેશ મહાન છે, પણ હજી ભારત દેશને ઘણી બધી વસ્તુઓની જરૂર છે. આજે વાત કરવી છે કે ભારત દેશને 3 Cની જરૂર છે. A, B અને C. 3 C એના માટે ભારત દેશ હજી ઝંખે છે. પહેલો C છે કેર ઓફ ઇન્ડિયા, ભારત દેશની કાળજી. આજે આપણે સૌ કોઈ, આપણને એક નાનકડો એવો પરિવાર મળ્યો હોય, કોઈ સમાજના ટ્રસ્ટી હોઈએ કે કોઈ વ્યક્તિગત આપણે લક્ષ્ય બાંધ્યો હોય, 1 વર્ષમાં 50 લાખ રૂપિયા મેળવવા છે, ગાડી લેવી છે, ફ્રીજ લેવું છે, કોઈ લક્ષ્ય બાંધ્યો હોય, કોઈ માન કે કીર્તિ માટે સૌ કોઈ દોડીએ છીએ, રાત્રિ દિવસ મહેનત કરીએ છીએ અને આપણું જે બાંધેલું લક્ષ્ય છે એની કાળજી પણ લઈએ છીએ. પણ આજે ભારત દેશ માટે ખપી જનારા અને પોતાનું સર્વસ્વ જીવન અર્પણ કરનારા અને દેશ માટે વફાદાર બની અને દેશના તમામ કાનૂન અનુસાર જીવન જીવનારા વ્યક્તિઓની આજે ખામી છે. આજે ઘણા લોકો એવા છે કે એને ભારત દેશની સહેજ પણ ચિંતા નથી. દેશનું જે થવું હોય તે થાય, મારું સારું થવું જોઈએ. હેલ્મેટ નથી પહેર્યું, ટ્રાફિક પોલીસ ઊભા રાખે, ત્યાં માથાકૂટ કરે,
અમે હેલ્મેટ પહેરીએ કે ન પહેરીએ, તમારે શું લેવા દેવા? લાઇટ પાવરના છેડા હોય સીધા જ ડાયરેક્ટ કનેક્શન જોડી દે. કેમ? કે ગરીબી છે, મંદી હાલે છે, પૈસા નથી. દરેક વ્યક્તિ પોતાનું વિચારે છે પણ રાષ્ટ્રનું વિચારતા નથી. આમ તો નેપોલિયન એવું કહેતા કે જ્યારે વ્યક્તિ પોતાનું વિચારવા લાગે ને ત્યારે એક દિવસ એ રાષ્ટ્રનું પતન થાય છે. આપણો ભારત દેશ છે મહાન છે, ભારત દેશના મૂલ્યો છે મહાન છે, પણ ભારત મારો અને હું ભારતનો આ જીવન સૂત્ર એ આપણા જીવનમાંથી જતું જાય છે. અરે આપણા વેદો, આપણા શાસ્ત્રો, એમને આપણા દેશનો કેટલો મહિમા છે. આપણા વેદોમાં એવું લખાયેલું છે કે એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાત અગ્રજન્મનઃ, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાત અગ્રજન્મનઃ સ્વમ સમ ચરિત્રમ શિક્ષારન પૃથિવ્યામ સર્વ માનવાહ. કે આપણો ભારત દેશ એટલો બધો મહાન છે કે અન્ય દેશોમાં કોઈ પણ મહાન વ્યક્તિ થયા, સંસારમાં કોઈ પણ વ્યક્તિએ સાચું સદાચારનું શિક્ષણ મેળવવું હોય તો એમણે ભારતના વિદ્વાનો પાસે આવવું. જુઓ તો ખરા, વર્ષો પહેલાં એ મનુસ્મૃતિમાં લખાયેલી આ શ્રુતિઓ કે કોઈ વ્યક્તિને એમ થાય કે મારે સદાચારી જીવન જીવવું છે તેમણે ભારતના વિદ્વાનો પાસે આવવું પડશે. કારણ કે ભારત દેશના પાયામાં સંતો છે, એમના પાયામાં એવા પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ પુરુષોનો ફાળો છે. દેશ પ્રત્યેનું મમત્વ નથી એટલે કાળજી પણ નહીં રહેવાય. બાજુવાળાનો દીકરો બીમાર પડે તો એમને દવાખાને લઈ જવાનો હોય, અને પોતાનો દીકરો બીમાર પડે એમને દવાખાને લઈ જવાનો હોય. સ્પીડ કોનામાં આવે? મારા દીકરામાં. કેમ? તો કે મારો છે ને. એમ જ્યારે ભારત દેશ એ મારો મનાય છે ત્યારે ઓટોમેટિક એની કેર લેવાય છે. વૃક્ષો, નદીઓ, પર્વતો, જાહેર સંપત્તિ, એમની ઓટોમેટિક કાળજી લેવાય. કેમ? એ દેશ મારો છે. સ્વામી વિવેકાનંદના જીવનનો ખૂબ સરસ એક પ્રસંગ છે. સ્વામી વિવેકાનંદજીની તબિયત થોડી બગડેલી, ઘણા ડૉક્ટરો પાસે ઈલાજ કરાવ્યો પણ તબિયતમાં કોઈ સુધારો ન થાય. એટલે ખૂબ મોટા એક વૈદ હતા, એ વૈદ્યને વાત કરી કે તો આ બીમારી દૂર કરવા માટે અમારે શું કરવું પડે? અને ત્યારે એ વૈદ્ય સલાહ આપી કે જો તમારે આ બીમારીને જડમૂળમાંથી દૂર કરવી હોય તો કલકત્તાથી તમારે દાર્જિલિંગ જવું પડશે. ત્યાંનું વાતાવરણ તમને અનુકૂળ છે. એટલે સ્વામી વિવેકાનંદ, એમના થોડા શિષ્યો, એ બધા દાર્જિલિંગ ગયા. ત્યાં જઈને પણ દેશનું હિત થાય, દેશનો વિકાસ થાય એવા સારા વિચારો, એવા સારા લેખો, બીમાર હોવા છતાં પણ પોતે લખતા હતા. દેશ પ્રત્યેનું મમત્વ કેટલું! એમાં એકવાર પોતે સૂતેલા અને એમને ખબર પડી કે આપણા કલકત્તા શહેરમાં મરકીનો રોગ ફેલાયો છે, જેને આપણે પ્લેગ પણ કહીએ છીએ. કે પ્લેગનો રોગ છે એ ફાટી નીકળ્યો છે. અને તરત પોતે ખાટલામાં બેઠા થઈ ગયા. શિષ્યો દોડ્યા કે શું થયું, શું થયું? અને ત્યારે સ્વામી વિવેકાનંદ બોલ્યા કે હવે મારે દાર્જિલિંગમાં એક પણ સેકન્ડ રહેવું નથી. અરે પણ તમારી તબિયત સારી નથી, વૈદ્ય તમને ના પાડી છે, તબિયત સારી થઈ જાય પછી સારું જીવન તમે દેશ માટે સમર્પિત કરી દેજો. અને ત્યારે વિવેકાનંદજી બોલ્યા કે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, મારે અત્યારે જ ભારત જવા માટે નીકળવું છે. અરે ગુરુદેવ, તમારી તબિયત દિવસે ને દિવસે લથડતી જાય છે, મોટા મોટા ડૉક્ટરોએ ના પાડી છે. અને ત્યારે વિવેકાનંદજી હસતા હસતા એટલું જ બોલ્યા કે તમે મને ભારત જવાની શા માટે ના પાડો છો? હું કલકત્તા જઈશ અને બધાની સેવા કરીશ તો શું થશે? એ ચેપી રોગ છે, એ મને લાગુ પડશે અને મૃત્યુ થશે. પછી શું થશે? મૃત્યુથી આગળ કાંઈ છે?
બધા વિચારતા રહી ગયા. અને ત્યારે સ્વામી વિવેકાનંદ બોલ્યા કે કદાચ મારા ભારત દેશ માટે અને મારા દેશના ભાઈઓ અને બહેનો માટે મારે એક જીવન નહીં, મારે 1 કરોડ જીવન આપી દેવા પડે ને તો પણ કુરબાન છે. મારે કલકત્તા જવું છે. તબિયત સારી નથી, મરકીનો રોગ ફેલાયેલો છે, છતાં પણ એમના હૃદયમાં એક ધન્યતા છે કે મારો દેહ એ ભારત દેશ માટે પડે એને હું મારા ધન્ય ભાગ્ય માનું છું. દેશમાં સમર્પિત થવા અને દેશને માટે પોતાનું અર્પણ કરવામાં જેવો માલ છે ને એવો બીજે ક્યાંય માલ નથી હો. અને તરત એ સ્વામી વિવેકાનંદ ચાલતા થઈ ગયા. કેમ તો કે ભારત દેશ છે એમને પોતાની માં માને છે. જુઓ, આપણા ભારત દેશને માતાનું બિરુદ મળ્યું છે, બીજા કોઈ દેશને માનું બિરુદ નથી. ભારત દેશને માતાનું બિરુદ મળ્યું છે. તો ભારત દેશના જે કોઈ સંતાનો છે એ મારા ભાઈ અને મારા બહેન છે. દેશ પ્રત્યેનું મમત્વ જુઓ, જેમના હૃદયમાં દેશ પ્રત્યેનો ઠસોઠસ પ્રેમ ભરાયેલો. જીવન પુષ્પ ચढ़ा ચરણોं में માંગે માતૃભૂમિ से यह वर. जीवन पुष्प चढ़ा चरणों में मांगे मातृभूमि से यह वर. तेरा वैभव अमर रहे हे माँ, तेरा वैभव अमर रहे. हम दिन 4 रहे न रहे. કે અમે તો 4-5 દિવસના મુસાફર છીએ, આજે છીએ ને કાલે નથી. આમાં કેટલા જણા એવા છે કે અમર પટ્ટો લખાવીને આવ્યા હોય તો આંગળી ઊંચી કરો તો હાર પહેરાવી દઈએ? હે, કોઈ નહીં. કાંઈ વાંધો નહીં, ચાલો 2356 જ્યાં 2356 સુધી જીવવાના હોય એવા ભક્તો આંગળી ઊંચી કરો, ચાલો. 2018 ચાલે છે, આપણે આજીવન નહીં. હમ યહાં 4 दिन રહે ન રહે. આપણે તો 4-5 દિવસના મુસાફર છીએ. આપણો ભારત દેશ છે એ તો જ્યાં સુધી આ બ્રહ્માંડો રહેવાના છે ત્યાં સુધી એમનું આયુષ્ય છે એ વધતું રહેવાનું છે. અને એવો કયો દીકરો હોય કે જે પોતાના માતાની રક્ષા ન કરે? બ્રિટનના એક સૈનિક છે, એમણે એકવાર ખૂબ સરસ વાત કરેલી કે આઈ ઓનલી રેગ્રેટ ધેટ આઈ હેવ બટ 1 લાઈફ ટુ ગીવ ફોર માય કન્ટ્રી. કે આજે મને ધિકાર છે કે ભગવાને મને એક જ જીવન આપ્યું છે. મારા દેશ માટે હું એક જ વખત કુરબાની આપી શકીશ. જો ભગવાન મારા પર રાજી થાય અને મને પૂછે કે તારે શું જોઈએ છે, તો હું એટલું જ માગું કે મારા દેશ માટે હું વારે વારે મારા જીવનનું સમર્પણ કરી શકું. એ માટે મને અનેક જન્મો આપો. જેને મમત્વ છે, જેને મારાપણું મનાય છે, એ કેર ઓફ ઇન્ડિયા, એ ઇન્ડિયાની કાળજી લેવાના જ છે. જ્યારે સ્વતંત્રતાની ચળવળ ચાલુ હતી ત્યારે વિનોબા ભાવે, એમનું પણ ખૂબ મહત્વનું પ્રદાન રહ્યું છે. એ વિનોબા ભાવે પણ સ્વતંત્રતાની લડાઈ લડવા માટે નીકળેલા, પણ એમણે એક મહાન કામ કરેલું. એમણે જેટલો અભ્યાસ કર્યો, અને અભ્યાસમાં પણ પોતે હોશિયાર હતા, આગળ પડતા હતા, એ અભ્યાસના અંતે પરીક્ષા અપાઈ અને એમાં જે કોઈ સર્ટિફિકેટ આવેલા, જે કોઈ પ્રમાણપત્ર મળેલા, એ તમામ પ્રમાણપત્ર અને તમામ સર્ટિફિકેટ એ પોતાના ઘરે ચૂલો હતો એમાં બાળી નાખ્યા. કોઈએ પૂછ્યું કે વિનોબા ભાવે આ શું કરો છો? તમારા પ્રમાણપત્ર, તમારા સર્ટિફિકેટ જે જીવનમાં ખૂબ જ અગત્યના છે એને ચૂલામાં કેમ બાળી દીધા? અને ત્યારે વિનોબા ભાવે એટલું જ બોલ્યા કે જો મારા પ્રમાણપત્ર ને સર્ટિફિકેટ હોય ને તો ક્યારેક મને ઘરે પાછા આવવાનો વિચાર આવી જાય, એ વિચાર ન આવે ને એટલા માટે બધા સર્ટિફિકેટ બાળી દીધા. આપણે જેમ ગુણાતીતાનંદ સ્વામી સાધુ થવા મહારાજ પાસે આવ્યા, મહારાજે શું કીધું? મહારાજ કે ઘર બાળીને આવો. અને ગુણાતીતાનંદ સ્વામી દોડ્યા હો, તો મુક્તાનંદ સ્વામી વૈરાગ, મહારાજ આ તો હાચીને પહોંચશે, એ જાતીય ભલે બ્રાહ્મણ છે પણ એ ક્યારેય ઘર બાળ્યા વિના પાછા આવશે નહીં, એ દોડીને પહોંચી જશે. અને આપણે તો ઘણીવાર સભામાં જો કુટુંબ પરિવારનું થોડુંક ખંડન આવ્યું હોય ને
તો બીજે દિવસે સંખ્યા 50% થઈ જાય. હો, સ્વામી તો બધી નાસવંતપણાની વાતો કરે છે. સ્વામીએ સંસાર છોડી દીધો એટલે સ્વામીને તો આગળ પાછળ કંઈ છે નહીં. નથી હાડુભાઈ, નથી હાળો, નથી પાટલા સાસુ, કાંઈ ચિંતા જ નહીં. એટલે એ તો ખુલ્લા દિલે ખંડન કરે. એ તો તમારે હોય તો ખબર પડે, આવતા બંધ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી આખું ઘર બાળવા માટે દોડ્યા. બોલો, મહારાજ ભજવાની લગ્ની કેટલી એમના હૃદયમાં હશે. અને ત્યારે વિનોબા ભાવે પોતાના સર્ટિફિકેટ બાળી નાખ્યા. એવા જ એક મહાન સુરવીર ભક્ત હતા લાલ બહાદુર શાસ્ત્રી. દેશના વડાપ્રધાન પદે પણ એમણે જવાબદારી નિભાવેલી. એ લાલ બહાદુર શાસ્ત્રી ક્યારે પણ ન્યૂઝપેપરમાં પોતાના સારા સમાચાર ન જવા દેતા. એકવાર પત્રકારોએ પૂછ્યું કે શાસ્ત્રીજી, તમે શા માટે આટલા છુપાતા ફરો છો? તમારી વિશે સારો લેખ લખાય, તમારા સારા ફોટા આવે, તો કેમ તમે દૂર ભાગી જાઓ છો? કેમ દૂર ખસી જાઓ છો? અને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી એટલો જ જવાબ આપ્યો કે મારા ગુરુ લાલા લજપતરાય, એ લાલા લજપતરાય એવું કહેતા કે તાજમહેલમાં જે સારા અને શ્રેષ્ઠ આરસના પથ્થરો છે ને, એનો મહેલ અને ગુંબજ બન્યા છે, અને બીજા જે પથ્થરો છે ને એ પાયાના પથ્થર બન્યા છે. એમને ક્યારેય પણ માન સન્માનની આશા હોતી નથી. એવી જ રીતે મારે પણ આ ભારત દેશના શિખરની ધજા નહીં, મારે ભારત દેશના પાયાના પથ્થર બનવું છે. અને જેને પાયાના પથ્થર બનવું હોય ને એને ક્યારેય માનની અપેક્ષા હોતી નથી, એને ક્યારેય કોઈ પ્રકારની કીર્તિની ઈચ્છા હોતી નથી. જુઓ તો ખરા, એ દેશભક્તના હૃદયમાં એક દેશ પ્રત્યે કેટલી વફાદારી, દેશ પ્રત્યેનો કેટલો પ્રેમ હશે કે દેશને ગૌરવ મળવું જોઈએ પણ મને ગૌરવ મળવું જોઈએ નહીં. ત્યારે આજે 15મી ઓગસ્ટ ભારતને માતા તો કહીએ છીએ, પણ એ માતા પ્રત્યે પણ સંતાનોની ફરજ હોય છે. જે માતાએ પોતાના દીકરાને મોટો કર્યો છે, દીકરાનું ભરણ પોષણ કર્યું છે, તો દીકરાની પણ પરમ ફરજ બને કે દીકરાએ પણ ભારત માતાનું રક્ષણ કરવું જોઈએ. ભારત માતાની પણ ઘણી અપેક્ષાઓ હોય. ભારત માની અત્યારે સૌથી પહેલી ઈચ્છા એ હોઈ શકે કે યુનિટી. દેશમાં અલગ અલગ જાતિના, અલગ અલગ ધર્મ, નાનાવિધ પ્રકારના સંપ્રદાયોના અનુયાયીઓ બધા જ એકબીજા સાથે હળી મળીને રહે. આજે દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસતી જાય છે. એકાદો કંઈક શબ્દ બોલાઈ જાય, એકાદો નાનો મોટો નિર્ણય આવે, તરત જ બધા રોડ ઉપર આવી જાય છે. આંદોલનો કરે, બસો સળગાવે, બસ સ્ટેશનો તોડી નાખે, લોકોને મારવા લાગે અને લાખો રૂપિયાનું નુકસાન જાય છે. આવે મજા, ટોળું હોય ને તોડફોડ કરવાની, ટીયર ગેસ છોડે, આ છોડે, પોલીસોને મારે, બધું જ કરે, મજા બહુ આવે. પણ એમાં એ આપણા દેશને નુકસાન કેવડું જાય છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ નામની એક સંસ્થા છે, એમણે 2017ના વર્ષનો અભ્યાસ કર્યો કે ભારત દેશમાં જે કંઈ આંદોલનો થાય છે, જે કંઈ તોફાનો થાય છે, હિંસાઓ ફાટે છે, એ હિંસાઓને કારણે ભારત દેશને 2017માં 80 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયેલું. કેટલા? 80 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયેલું. ટેક્સ ભરવાની વાત આવે તો કે બહુ ટેક્સ વધારી દીધો, બહુ ટેક્સ વધારી દીધો. કીડી ઉપર લાડવો મૂકી દીધો, કીડી ઉપર લાડવો. કેમ ભરવો આટલો બધો ટેક્સ? અને બસો સળગાવવાની હોય ત્યારે, સ્ટેશનો તોડવાના હોય ત્યારે નંબર 1. ત્યારે સૌથી પહેલો ધર્મ એ છે કે જે દેશને પોતાનો વિકાસ કરવો હોય એમણે સૌએ, ભલે અલગ ધર્મ, અલગ માન્યતાઓ, અલગ અલગ વિચારધારા હોય, પણ તમામ ભેગા થઈને જો રહે. આજે સંપત્તિને ન્યાય અપાય છે, પણ યાદ એ રાખવું જોઈએ કે સંપત્તિ કરતાં પણ સંપ છે ને એ મહત્વનો છે. સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પણ જે દેશમાં સંપ હશે એ દેશ કાયમ માટે આગળ વધવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે એ દેશ માટે નમેલા. દેશ માટે એમણે કેટલું બધું સહન કર્યું.
દેશને માટે પોતાના જે કંઈ વિચારો હતા, જે કંઈ આકાંક્ષાઓ હતી, એ બધી જ મૂકી દીધી. આ કેટલું ખમે છે, દેશ માટે કેટલું મમત્વ. આજે આપણા સંતો યુએસએમાં છે, ડલ્લાસ ગુરુકુલનું ઉદ્ઘાટન. સંતોનો ફોન આવેલો કે સ્વામી ક્યાંય પણ 4 રસ્તે જઈએ અને રસ્તો ખબર ન હોય, જેવી ગાડી ઊભી રહી ને 3-4 જણ આવી જાય. તરત ઇંગ્લિશમાં પૂછે કે તમારે ક્યાં જવું છે, કેમ ગાડી ઊભી રાખી, કઈ જરૂર છે, તરત જ. અને આપણે ઇન્ડિયામાં હે ઉતરીને પૂછવા જવું પડે, તોય પાછો 5 મિનિટે તો જવાબ આપે. તે તમારી પાસે ફોનમાં ગૂગલ મેપ નથી? પેલા ભાઈ હતો એમાં ન દઈશ પડી એટલે તારી પાસે આવ્યા છીએ. આપણા દેશની યુનિટી છે એ દિવસે ને દિવસે તૂટતી જાય છે. બીજી ભારત માતાને એ અપેક્ષા હોય કે વર્ચ્યુઅસફુલી, કે મારા દેશના સંતાનો છે એ ગુણવાન બને, એમના જીવનમાં સદાચાર હોય, ચારિત્ર નિષ્ઠા હોય. ફક્ત મોટા મોટા પ્રવચનો આપવાથી કામ પૂરું નથી થતું, સારો વાણી વિલાસ હોય એનાથી પૂરું નથી થતું. સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા ત્યારે ફક્ત એમની પાસે એ વાણી નહોતી, એમની પાસે વાણી પણ હતી અને સાથે સાથે એમના જીવનમાં વર્તન પણ હતું. એમણે જ્યારે પ્રવચન કર્યું ત્યારે ફક્ત વાણીથી લોકો રાજી નહોતા થયા, એમના જીવનમાં ચારિત્ર નિષ્ઠા હતી, એમના જીવનમાં દેશ માટે સમર્પિત થવાની ભાવના હતી ને, એટલા માટે સૌ કોઈએ સાથે મળી અને સ્વામી વિવેકાનંદને મહાન બનાવ્યા. સ્વામી વિવેકાનંદને એક લીડર સ્થાને મૂક્યા. આજે દેશમાં કોઈ પણ ક્ષેત્રમાં, હમણાં મોદી સાહેબનું એક પ્રવચન હતું, એમાં ખૂબ સરસ એમણે વાત કરેલી કે આજે ભારત દેશમાં 125 કરોડ પબ્લિકમાંથી કોઈ પણ એક વ્યક્તિ જ્યારે મહાન કાર્ય કરે છે ને, ત્યારે આખા દેશનું ગૌરવ વધે છે, આખા દેશનું નામ વિશ્વ લેવલે જાય છે એક જ વ્યક્તિથી. અને કોઈ એક વ્યક્તિ જ્યારે ખરાબ કામ કરે ને ત્યારે આખા વિશ્વમાં ભારતની છબી ખરડાય છે. ક્રિકેટ ક્ષેત્રે એક સચિન તેંડુલકર છે, પણ આપણે જોઈ શકીએ છીએ આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. વૈજ્ઞાનિકોમાં ડૉક્ટર અબ્દુલ કલામ હોય, વિક્રમ સારાભાઈ હોય, સર જગદીશચંદ્ર બોઝ હોય, 2 કે 3 સારા વૈજ્ઞાનિક હોય, તો એમને કારણે ભારત દેશ એ વિશ્વના ફલક ઉપર એ ચમકતો થઈ જાય છે. ઘણા લોકો એવા છે કે જે દેશને માટે સારા સારા ગુણો કેળવે છે. હમણાં એક બહુ સરસ મજાનો પ્રસંગ વાંચવામાં આવેલો. આ પ્રસંગ આપણે દેશ લેવલે અને આપણા સત્સંગ લેવલે પણ ઉતારવા જેવો છે કે એક દેશનો કાર્યકર્તા અને સત્સંગનો કાર્યકર્તા કેવો હોય. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ S.J. કાથાવાલા પોતે હાઈકોર્ટના જજ, એટલે એમની પાસે કામ પણ ઘણું હોય. જ્યારે ઉનાળાનો સમય આવ્યો અને કોર્ટમાં વેકેશન પડવાનું હતું, તે વેકેશનના 7 દિવસ પહેલાં પોતે એમના સચિવોને, એમના કાર્યકર્તાઓને બોલાવી અને રાતના 3:30 વાગ્યા સુધી જાગે. જે કોઈ કેસો આવ્યા હોય એ બધા જ કેસોના સોલ્યુશન રાત્રે કરે. રવિવારે રજાનો દિવસ હોય તો એ રજાના દિવસે પણ પોતે જાગે. જુઓ તો ખરા તમે એ વ્યક્તિ હાઈકોર્ટના જજ છે. નહીતર ઘણી વખત મોટા માણસો એટલા બધા મોટા બની જતા હોય છે, એટલા બધા મોટા બની જતા હોય કે પાયામાં રહેલા નાના અને ગરીબ મધ્યમ વર્ગ છે ને એ ભૂલાઈ જતો હોય છે. પોતે હાઈકોર્ટના જજ છે, રજાના દિવસે પણ પોતાનું કામ કરે છે. કોઈએ પૂછ્યું કે જજ સાહેબ આટલું બધું શા માટે? અને ત્યારે એમણે એક જ જવાબ આપ્યો કે આ જે કાંઈ કેસો આવ્યા છે ને એ મારા ભાઈઓ ને બહેનોના કેસ છે. એ ભારત દેશના સંતાનો છે. એમના જીવનમાં ખટરાક આગળ ન વધે, એમના જીવનના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને શાંતિથી જીવતા થાય ને, એટલા માટે હું રાત્રે જાગીને પણ આ કેસોના સોલ્યુશન કરું છું. આપણે તો એક કેસ દાખલ કર્યો હોય ને તોડવી નાખે, કાઠિયાવાડી ભાષામાં કહીને તો 15-17 વર્ષે કેસ દાખલ કર્યો હોય ને તો વયા જાય અને અગ્નિ સંસ્કાર થઈ જાય ને તોય મેળ ન આવ્યો હોય તોય હજી કે હવે 2 મહિના પછી આવજો.
પછી કે 4 મહિના પછી આવજો, હજી આ પુરાવો લાવો, સાક્ષી હાજર નથી, ફલાણો હાજર નથી. એલા ભાઈ હાજર હોય કે નહીં, તું ચુકાદો આપ, આમાં અમારે શું કરવું? ઘણાને તો 3 પેઢીઓ વહી જાય ને તો એ કેસ ચાલુ હોય, બાપ દાદાના કેસ હજી પૂરા ન થાય. મહારાજે કીધું ને સદાકાળ ધીરજવાન રહેવું, એ આજ્ઞા કોર્ટમાં પૂરેપૂરી પડે છે. સદાકાળ ધીરજવાન રહેવું. ભારત દેશ પ્રત્યે મમત્વ રાખીએ અને ત્યારે આજે યાદ કરીએ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને કે જેમણે 1947માં ગુરુકુલની સ્થાપના કરી અને સ્વામીના હૃદયનું એક મિશન અને એક વિઝન હતું કે મારા ભારત દેશને આઝાદીની તો જરૂર છે, પણ સાથે સાથે આઝાદ દેશને આઝાદ અને સાક્ષર અને સંસ્કૃતિની જે કાંઈ મહેક છે, સંસ્કારો છે, એવા યુવાનની પણ જરૂર છે. અને સ્વામીએ ગુરુકુલની સ્થાપના કરી અને આજે આપણે જોઈએ છીએ કે ગુરુકુલના માધ્યમથી આજે દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં આપણા ગુરુકુલનો વિદ્યાર્થી એ દેશમાં નહીં રહેતો હોય. એમના જીવનમાં એ સારા સંસ્કારો એમણે કેળવેલા છે. ઘણા એવું કહે કે સ્વામી છે એમણે આધ્યાત્મિક કાર્ય કર્યું, પણ સ્વામીએ અધ્યાત્મ, સમાજ અને રાષ્ટ્ર ત્રણેયને સાથે રાખ્યા છે. એ એવા કુશાગ્ર અને એવા તેજસ્વી મેધાવી પુરુષ હતા, દીર્ઘદ્રષ્ટા હતા. એમને બધો ખ્યાલ હતો કે ભવિષ્યમાં કેવી કેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ત્યારે ભારત દેશ માટે એ મમત્વ રાખીએ. દર્દ પીકર દિખાવો વતન કે લીએ, દર્દ पीकर बताओ वतन के लिए या आज कर दिखाओ वतन के लिए, वतन पे मरकर हम दिखाएंगे, वतन पे मरकर हम दिखाएंगे, आप बस जीकर दिखाइए वतन के लिए. अपना देशना सैनिको एवं कहे छे कि देश माटे अमे मरीशुं, तमे जीवो तो खरा, देश माटे तमे जीवो तो खरा. आज हम याद करेंगे हमारे भारत देश के वो वीर जवानों को कि जिन्होंने अपना पूरा जीवन देश के लिए समर्पित कर दिया है. रात दिन वो सरहद पर खड़े रहते हैं और हमारा देश की, हमारे देश के जो युवानों है, हमारे देश की जनता है, उनकी रक्षा करते हैं. हम पूरे दिन काम करते हैं, जब रात होती है ना तब चैन से आराम तो कर सकते हैं. हमारे सरहद पे खड़े हुए जवानों की ऐसी परिस्थिति होती है कि दिन में तो उसके पास चैन से आराम करने का टाइम नहीं होता है. जब रात होती है ना तब तो 1.5 गुना मुश्किलियां ढेर सारी बढ़ती उसके पास आ जाती है. सियाचिन सरहद पे जाते हैं, -18, -25 तक ठंडक होती है. हमारे यहाँ +16, +17 होता है ना तो भी स्वेटर लगा देते हैं, टोपा पहनते हैं, कान में रू डाल देते हैं और ऐसे हो जाते हैं. हमारे सरहद पे जो सैनिकों खड़े हैं -18 में भी वो खड़े रहते हैं और हमारे देश की सुरक्षा करते हैं. जब रात होती है हम घर आते हैं, हमारे परिवार के साथ बातचीत करने का भी टाइम मिलता है. व्हाट्सएप, फेसबुक, यूट्यूब और टीवी देखने का भी टाइम मिलता है. हमारे देश के जवान को व्हाट्सएप देखने की तो बात अलग है, उसको चैन से खाना भी नहीं मिलता है. हमारे गुरुकुल परिवार का एक भूतपूर्व विद्यार्थी आज देश की सरहद में खड़ा है. उसका स्वामी जी पे फोन आया था कि स्वामी जी मैं जब खाना बैठता हूँ ना, एक हाथ में गन होती है और एक हाथ से खाना खाता हूँ. कितनी कठिन परिस्थितियाँ होती है. हम यहाँ आज चैन से बैठे हैं क्योंकि हमारे सैनिक वो सरहद पे खड़े हैं. हम यहाँ चैन से खड़े हैं क्योंकि वो हमारे लिए पूरे दिन और रात दौड़ते रहते हैं. आज हम 125 करोड़ भारतवासियों हम भगवान के चरणों में प्रार्थना करें कि हमारे लिए और ये मातृभूमि के लिए, जननी जन्मभूमि च स्वर्गात् अपि गरीयसी, कि अपनी मातृभूमि के लिए जिन्होंने अपना जीवन समर्पित किया है उनके जीवन में हर हमेश शांति, समृद्धि और देश के प्रति वफादारी बढ़ती ही रहे, इसी आज के दिन हमें प्रार्थना करनी चाहिए. सैनिक છે ને એક ત્યાગી છે. જેમ ત્યાગી સંત એ પોતાનું સર્વસ્વ છોડી અને ભગવાનની પાસે આવે છે, એમ સૈનિક પણ
પોતાનો પરિવાર સુખ બધું જ છોડી અને દેશ માટે મરી મીટવા માટે તૈયાર થાય છે. ત્યારે પહેલો સી છે કેર ઓફ ઇન્ડિયા. બીજો સી એના કરતાં પણ મહત્વનો, કરપ્શન ફ્રી ઇન્ડિયા. આપણા દેશને આપણે ભ્રષ્ટાચારથી મુક્ત બનાવવાનો છે. કોઈ પણ દેશની મહાનતા ત્યાં છે કે દેશના લોકો આ ભ્રષ્ટાચારના રોગથી કેટલા દૂર છે. જે કોઈ વિકસિત દેશો છે, અમેરિકા, ચીન, જાપાન, રશિયા, એમાં ભ્રષ્ટાચાર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે વ્યક્તિના હૃદયમાં સ્વાર્થ વ્યાપે ને, આમ તો એવું લખ્યું છે સ્વાર્થ આંધળો છે. આપણા દેશમાં ઘણા લોકો એવા છે કે એક વ્યક્તિ પોતાનો સ્વાર્થ છોડી અને પરમાર્થ માટે કામ કરે અને ભારત દેશનું નામ રોશન કરે છે. અને ઘણા એવા પણ હીરાઓ છે કે પોતાના સ્વાર્થ માટે ભારત દેશને વિશ્વમાં બદનામ કરે છે. એક્ઝામ્પલ તરીકે વિજયભાઈ માલ્યા, નીરવભાઈ મોદી પોતાના એક સ્વાર્થ માટે પોતે ધનવાન બને એટલા માટે દેશને કલંક લગાડી અને બીજા દેશમાં જાય છે. કેટલો ભ્રષ્ટાચાર, કેટલો ભ્રષ્ટાચાર. હમણાં સરકાર દ્વારા એક અભિયાન ચાલે છે, એમાં અમુક નિયમાવલી ઘડવામાં આવી છે. એ પ્રમાણે જે કંપની હોય એમને જ પાકું લાયસન્સ મળે. 1 વર્ષમાં 3 લાખ કંપનીઓ બોગસ નીકળી. ટેક્સ ઓછો ભરવો પડે અને બીજા ઘણા બધા નાના મોટા ફાયદા થાય. 1 વર્ષમાં 3 લાખ કંપનીઓ બોગસ નીકળી. બોલો કેટલો દેશમાં ભ્રષ્ટાચાર. અને ત્યારે ડૉક્ટર અબ્દુલ કલામ, આપણા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, એવું કહેતા કે પ્રામાણિકતાને વસ્ત્રની જેમ પહેરવી જોઈએ. જેમ આપણે કપડાં કેટલું ધ્યાન રાખીને પહેરીએ છીએ, એમ પ્રામાણિકતા છે એમને પણ વસ્ત્રની જેમ પહેરવી જોઈએ. દેશના મહાન પુરુષોના જીવનમાં નજર નાખીએ. મહાત્મા ગાંધીજી પોતાના જીવનમાં ક્યારેય પણ પોતાના અંગત ખર્ચ માટે 1 પણ રૂપિયો વાપર્યો નથી. અરે ત્યાં સુધી એમનો જે સાબરમતી આશ્રમ હતો, એ સાબરમતી આશ્રમમાં પણ નિયમ હતો કે જે કોઈ બહારના વ્યક્તિઓ જમવા માટે આવે, ત્યાં રહેવાનું હોય, ઉતારા કરવાના હોય, તો એમના માટે અમુક ખર્ચ રાખેલો. જે ખર્ચ બહારના વ્યક્તિઓ માટે હોય એ જ ખર્ચ પોતાના સગા સંબંધી આવે કે પોતાના જાણીતા વ્યક્તિ આવે ને, એમના માટે પણ જમવાનો અને ઉતારાનો એ જ ખર્ચ રહેતો. નહીતર સગા સંબંધી આવે તો ઘણી વાર કહે ને, દાદા ગામડે પ્રસાદી આપતા હોય, બધાને આટલી 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 આપતા હોય, પણ પોતાનો છોકરો આવે તો આમ થઈ જાય, મોટો હાથ થઈ જાય ને. પણ ગાંધીજીના જીવનમાં પોતાના સગા સંબંધી આવે છતાં પણ એ એવું કહેતા કે મારા માટે રાષ્ટ્ર પહેલાં છે, પછી મારા દેશના સગા સંબંધીઓ છે. અરે આપણા ગુજરાતને ગૌરવ અપાયું અને આઝાદી મળ્યા પછી 562 રજવાડાઓનું એકત્રીકરણ કરી અને અખંડ ભારતની રચના કરી. એવા લોખંડી વીર અને સુરવીરતા જેના રોમે રોમમાં હતી, એવા ગુજરાતના પનોતા પુત્ર કહી શકાય એવા સરદાર વલ્લભભાઈ પટેલ ભારત દેશના નાયબ વડાપ્રધાન હતા. 3 વર્ષ સુધી પોતે ગૃહપ્રધાન રહ્યા. કોંગ્રેસ પક્ષના પોતે ખજાનચી હતા, છતાં પણ ક્યારેય પોતાના જીવનમાં 1 પણ પૈસો અંગત ખર્ચ માટે વાપર્યો નથી. કદાચ આપણને જાણીને આશ્ચર્ય થશે, એમના પહેરવાના જે ચશ્મા હતા ને, એ 30 વર્ષ સુધી એમણે બદલેલા નહીં. એના એ જ ચશ્મા. એટલું નહીં, એ ચશ્માની દાંડી તૂટી ગઈ તો વ્હાઈટ દોરો એમને વીંટી દીધો અને વ્હાઈટ દોરાથી વીંટેલા ચશ્મા કાયમ પહેરતા. ભારતના નાયબ વડાપ્રધાનો. એકવાર મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે પટેલ, તમે આટલી બધી કંજુસાઈ શા માટે કરો છો? સારામાં સારા એક નવા ચશ્મા લઈ લ્યો, સારા કપડાં પહેરો. આ તમે અને મણિબહેન કેટલું ગરીબ જીવન જીવો છો, સાવ સામાન્ય જીવન જીવો છો.
અને ત્યારે એ સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું કે બાપુ, આ કંજુસાઈ નથી, આ મારા ભારત દેશની રક્ષા માટે અને ભારત દેશના વિકાસ માટે મારી કરકસર છે. આ તો પ્રજાના પૈસા છે. પ્રજાના પૈસા હંમેશા એ દેશ માટે વપરાવા જોઈએ. અને સૌથી મોટામાં મોટી ખાસિયત સરદાર વલ્લભભાઈ પટેલનો દિલ્હીમાં આજે પણ બંગલો નથી. પોતે જ્યારે નાયબ વડાપ્રધાન હતા છતાં પણ ભાડાના મકાનમાં રહેતા. દિલ્હીમાં પોતે એ સરકાર જે બંગલો આપે એ બંગલો પણ ન લીધો. અને વર્ષો પછી જ્યારે પોતે આ નાયબ વડાપ્રધાન પદ અને ગૃહમંત્રી પદ છોડ્યું ને, ત્યારે એમના બેંક બેલેન્સમાં ફક્ત ને ફક્ત 237 રૂપિયા હતા. આમાં ક્યાં ભ્રષ્ટાચાર આવે? દેશ માટે કંઈક કરી છૂટવું છે, દેશનો વિકાસ કરવો છે. અને આજે તો પરિસ્થિતિ એવી છે કે ભ્રષ્ટાચાર દૂર કરવાનું ટેન્ડર બહાર પડે ને તો એમાંય ભ્રષ્ટાચાર થાય. એમાં ઘણા બધા હોય ને ટેન્ડર લેવાવાળા, મને પહેલાં આપો તો કે તમને આપીએ, આટલા લાખ આપો પહેલાં. એલા ભાઈ, ભ્રષ્ટાચાર તો દૂર કરવાનો છે. ભ્રષ્ટાચારના ટેન્ડરમાં પણ ભ્રષ્ટાચાર થાય. અને આમ તો સુભાષિતકારોમાં કહેવત છે, જેના રાજા વેપારી એની પ્રજા ભિખારી. બહુ શોર્ટ એન્ડ સ્વીટ. જેના રાજા વેપારી તેની પ્રજા એ ભિખારી. દરેક ક્ષેત્રમાં આજે ભારતનું એક પણ ખાતું એવું નથી કે જે ખાતું ન હોય. દરેક ખાતા ખાય છે. ખાય એટલે આમ બરોબરનું ખાઈ જાય. અરે પાછા ટિફિન ભરી લે પાછા. હજી કદાચ ચાલો જમી જતા હોય તો સમજાય. ટિફિન ભરી લે, ટિફિન મોટા મોટા 4 ખાનાવાળા ટિફિન લાવે. એમની હાથ પેઢી વાપરે ને તોય પૂરા ન થાય એટલા બધા ભેગા કરે. ખાધ્યા જ રાખે, ખાધ્યા જ રાખે. કેનો છોકરાને મમ્મી દવાખાને લઈ ગયા ડૉક્ટર સાહેબ પાસે. સાહેબ અમારો દીકરો માટી બહુ ખાય છે, કંઈક દવા આપો ને. ત્યારે ડૉક્ટર સાહેબ હસતા હસતા બોલ્યા કે જ્યારે મોટો થશે ને ત્યારે તો 1000 કિલોમીટરના એક્સપ્રેસ હાઈવે, મોટા મોટા પુલ ખાઈ જવાનો છે. એટલે માટીથી અત્યારે પોતે અભ્યાસ કરે છે, શીખે છે. મોટો થાય પછી તો મોટા મોટા બિલ્ડિંગો ખાઈ જવાનો છે. 950 કરોડના તો ઘાસ ખાઈ જાય. કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના કૌભાંડો કરે. કદાચ આ લોકમાં એ છૂટી જશે, પણ જ્યારે ઈશ્વરના દરબારમાં જશે ને ત્યારે ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. હો, દેશની સાથે જે ગદ્દારી કરે છે, દેશની જનતાને જે એ સત્યનો માર્ગ દેખાડતા નથી, એમને ક્યારેય પણ ભગવાન માફ ન કરી શકે. યમદંડમાં કેવા દંડ લેખા છે. કોઈનું ધન ચોરી લેવું, અનીતિનું ધન લઈ લેવું ને, અને એ જ્યારે મોટા સ્થાને હોય, ગીતામાં લખ્યું યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જન સહ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. કે મોટા પુરુષો જેવું આચરણ કરે છે, પાછળ આવનારી પેઢી પણ એવું જ આચરણ કરે છે. અને ત્યારે મહાત્મા ગાંધીજી એવું કહેતા કે આપણા શહેરો વિદેશી ચીજ વસ્તુઓના બજાર બની ગયા છે. અને જ્યારથી એ ગામડાઓનું શોષણ શરૂ થયું છે ને, ત્યારથી આપણો ભારત દેશ છે એ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. આજે દેશમાં ઘણા લોકો એવા પણ છે કે વર્ષો સુધી કામ કરવા છતાં પણ ક્યારેય પણ એ પોતે ભ્રષ્ટાચાર કર્યો નથી. તમિલનાડુના કુમાર કુરુપરા ગામના એક બહુ મોટા અધિકારી છે. એમનું નામ છે શ્રી કલ્યાણ સુંદરમ. પોતે શહેરની એક સરકારી ગવર્મેન્ટ લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે પોતે સેવા બજાવતા. નાની ઉંમરમાં એમના પિતા મૃત્યુ પામેલા. માતાના સંસ્કારો 30 વર્ષ સુધી નોકરી કરી, પણ સરકાર તરફથી જે પગાર ચૂકવાય ને એમાં 1 પૈસો પોતાના માટે વાપરો નહીં. જે કાંઈ પગાર આવે એ ગરીબ લોકોને રેલવે સ્ટેશને બેઠા હોય, આજુબાજુમાં હોય એમના માટે વાપરે. અને પોતાનું ઘર ચલાવવા માટે પોતે પાર્ટ ટાઈમ બીજી જોબ કરે, અને એમાંથી જે પૈસા આવે ને એનાથી પોતાનું ઘર ચલાવે. એ વ્યક્તિના હૃદયમાં કેવી ઉદારતા હશે, દેશ પ્રત્યેનો કેટલો પ્રેમ હશે, કેટલી વફાદારી. અને એટલું જ નહીં, એમણે નક્કી કર્યું કે આ જે કાંઈ પગાર આવે છે એ તો હું જનતાને આપું છું, દેશની સેવા માટે આપું છું. પણ જો હું લગ્ન કરીશ ને તો મારે જોબનો ટાઈમ વધારવો પડશે, પૈસાની જરૂર પડશે. અને દેશને માટે સમર્પિત થવા એમણે આજીવન લગ્ન પણ ન કર્યા.
આજીવન બ્રહ્મચર્ય પાડ્યું અને એના પરિણામે એને દેશ વિદેશમાંથી 30 કરોડ રૂપિયા મળ્યા. એ 30 કરોડ પણ એમણે જાહેર જનતાના વિકાસ માટે આપી દીધા. 30 કરોડ રૂપિયા 3 રૂપિયા પડ્યા હોય ને 3 રૂપિયા તોય મૂકે નહીં. અને 30 કરોડ રૂપિયા જતા કરે. આજે એમની 73 વર્ષની ઉંમર છે. આજે પણ એમનું જે કાંઈ પેન્શન આવે એ પેન્શન દેશ માટે આપે છે અને પોતે એક હોટલમાં વેઇટરની નોકરી કરે છે અને એમાંથી જે પગાર આવે એમાંથી પોતાનો જીવન નિર્વાહ કરે છે ને. દેશ માટે પણ મરનારા, દેશ માટે ખપી જનારા કેવા લોકો છે કે રાત્રિ દિવસ મારા દેશનો વિકાસ થાય એ માટે. અને ત્યારે આજે ફરીથી શાસ્ત્રીજી મહારાજને યાદ કરશું, કારણ કે આજે આઝાદીનો દિવસ છે. એમ શાસ્ત્રીજી મહારાજે પણ કરોડો બાળકોને કુસંગમાંથી આઝાદી અપાવી છે. સ્વામીએ ગુરુકુલ પરંપરામાં એવી પ્રણાલિકા પ્રવર્તિત કરી કે ગુરુકુલમાં ભણતા બાળકને એક પેનના ઢાંકણાથી માંડી અને કદાચ લાખો રૂપિયાના ઘરેણાં મળે ને તરત પોતે દોડતા સંતો પાસે જાય અને સંતોને બતાવે કે સ્વામી મને આ સોનાનો દોરો મળ્યો છે, આ પેન મળી છે. 1 રૂપિયાનો સિક્કો મળ્યો હોય ને તો પણ એ સંતોને આપે છે. શ્રીજી મહારાજે પણ પોતાના ભક્તોનું ઘડતર કર્યું. ઘેલા કોળી એમના પત્ની શું બોલ્યા? ધૂળ ઉપર ધૂળ શું નાખી? ઉપલેટાના વેરાભાઈ હવે એક ઝાડની નાનકડી એવી ડાળખી કાપી. મહારાજ કે ખેડૂતને પૂછ્યું તું? અરે મહારાજ એમાં શું પૂછવાનું હોય? મહારાજ કે જાઓ પૂછી આવો. શ્રીજી મહારાજ કે વન ક્ષેત્ર પણ ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. હું વનસ્પતિના બાને ને એન કેન પ્રકારે ભ્રષ્ટાચાર થાય. મહારાજે પાછા ખેડૂતને ખેડૂત પાસે મોકલા અને માફી મગાવી. સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમણે પણ પોતાના જીવનમાં આ સિદ્ધાંત જાળવી રાખ્યો છે. અને છેલ્લો સી અતિ મહત્વનો ક્લીન ઇન્ડિયા, કે મારે મારા ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવું છે. કારણ કે આપણો દેશ છે ને એ કોઈ માટીનો નથી બન્યો. આપણા વેદોમાં એવું લખાણું છે કે ગાયંતી દેવાહા કિલ ગીત કાની ધન્યાસ્તુ એ ભારત ભૂમિ ભાગે. સ્વર્ગને પણ શરમાવે, મોટા મોટા ધામોને પણ શરમાવે ને એવો અધ્યાત્મથી ભરપૂર આપણો ભારત દેશ છે. અને એ ભારત દેશની ભૂમિ ઉપર આપણે થૂકીએ છીએ. એ દેશ ઉપર આપણે જાહેરમાં એ મળમૂત્ર કરીએ છીએ, પાનની પિચકારીઓ મારીએ છીએ. આમ તો એવું લખ્યું કે જે ભૂમિ ઉપર રહેતા હોઈએ ને એ ભૂમિ આપણી માં કહેવાય. કોઈ દીકરો એવો હોય કે પાન ખાય અને પિચકારી એની માતા ઉપર નાખે? અરે ક્યાંક બહાર ગયા હોય ને એમના મા વિશે કોઈ સહેજ હલકો શબ્દ બોલે ને તો પણ માથું કપાઈ જાય ને એવા ઝઘડા કરે હો. ત્યારે આ ભારતની ભૂમિ છે એ પણ આપણી માતા છે. એમને સ્વચ્છ રાખવી જોઈએ. આપણા ઋષિમુનિઓ જે ઋષિકુમારો ભણવા માટે જતા એમને અભ્યાસ તો કરાવતા. અભ્યાસની સાથે સાથે દરરોજ બપોર પછી હાથમાં સાવરણો લઈ અને વાળતા પણ શીખવાડતા. કેમ? તો કે આપણો દેશ છે, આપણી ભૂમિ છે, એને સાફ કરવી જોઈએ. અને ત્યારે ઇટાલિયન પાદરી સંત ફ્રાન્સિસ એવું કહેતા કે સૌ જો પોતાનું આંગળું વાળી નાખે તો આખી દુનિયા સાફ થઈ જાય. આપણે આખી દુનિયાને સાફ નથી કરવા જવાની, પણ આપણા જીવનમાં જ્યાં ત્યાં કાગળિયા ફેંકી દેવા, માવાના કાગળિયા જવા દેવા, એ ક્યારેય પણ એ આપણને શોભે નહીં. આજે ઘણા લોકો એવા છે કે ઘરમાં ટોયલેટ હોવા છતાં પણ બહાર મળમૂત્ર કરવા માટે જાય છે. સ્વામીજી ખુલ્લામાં મજા આવે ને એવી આમ બંધિયારમાં મજા નથી આવતી. અરે પણ આ સ્વચ્છતાને કલંક લાગે. પ્રકૃતિને આપણે નષ્ટ કરીએ છીએ, એમને નુકસાન પહોંચાડીએ છીએ અને કેટલું નુકસાન થાય છે. આજે વિદેશોમાં જોઈએ ને તો કેવા માણસો હોય છે. સમય તો ઘણો થયો છે, એક નાનકડો એવો પ્રસંગ લેવો છે કે વિદેશમાં જે વ્યક્તિઓ છે એમને દેશ પ્રત્યેની નિષ્ઠા કેટલી હોય છે. આપણા ભારતના એક મોટા ઉદ્યોગપતિ પોતે જાપાન ગયેલા. ત્યાંના ઉદ્યોગપતિ સાથે રાત્રે ડિનરનો પ્રસંગ, પોતે જમવા માટે બેઠા, જમીને ઊભા થયા ત્યારે જાપાનના જે ઉદ્યોગપતિ હતા એમની ડીશ એકદમ ક્લીન હતી અને ભારતના ઉદ્યોગપતિ હતા એમની ડીશમાં થોડી પૂરી અને શાકના ફોડવા પડેલા.
એ બંને તો ઊભા થઈને ચાલતા થઈ ગયા. અડધી કલાક પછી એ હોટલમાં સાફસૂફ કરનારી કામવાળી મહિલા આવી, જે પગાર ઉપર હતી. એમણે આ ડીશ જોઈ અને તરત એમના માલિકને ફોન કર્યો કે માલિક, આજથી મારે તમારી હોટલમાં કામ નથી કરવું. હવે વફાદાર હશે, હોટલનું સારું કામ કરતા હશે, એટલે માલિકે પૂછ્યું, અરે પણ તને શું વાંધો છે? તારે પગાર જોઈએ તો હજી વધારે પગાર આપું. અમારી હોટલમાં ઘણા મોટા માણસો આવતા હોય, તું ખૂબ સારી સાફ સફાઈ કરે છે, તને શું વાંધો છે? અને ત્યારે એટલું જ બોલ્યા કે શેઠ સાહેબ, તમારી હોટલમાં આવનારા વ્યક્તિને જમતા પણ ન આવડતું હોય એવા વ્યક્તિ સાથે તમે મિત્રતા રાખો છો ને, એ મને પસંદ નથી. તમે જે મોટા માણસને લેવા, એને ખાતા પણ નથી આવડતું, પોતાની ડીશમાં શાક અને પૂરી મૂકીને જાય. અને ત્યારે માલિકે હસતા હસતા જવાબ આપ્યો કે તું શા માટે ભાઈ ચિંતા કરે છે? એમણે એના પૈસા ચૂકવા છે, એમના પૈસા એમણે ચૂકવ્યા છે. અને ત્યારે કામવાળી મહિલા એવું બોલી કે એમણે પૈસા ભલે ચૂકવા, પણ આ શાકના ફોડવા અને પૂરીનું બટકું એ આપણા જાપાન દેશનું જાય છે. આપણા જાપાન દેશમાંથી એ જે ખોરાક છે, જે વસ્તુ છે, એ બગડે છે, મને ક્યારેય પણ પસંદ ન આવે. અને ભારતના ઉદ્યોગપતિએ ફોન કરી અને કામવાળી મહિલાની માફી માગી, અને છતાંય મોટો દંડ ભોગવવો પડ્યો. એક કામવાળી મહિલા પણ પોતાના દેશની કોઈ સંપત્તિ બગડે નહીં એ માટે કેટલું ધ્યાન રાખે છે. ત્યારે આપણા સૌની પણ પરમ ફરજ છે કે આપણું ઘર, આપણું આંગણું, જે કોઈ જગ્યાએ જઈએ ત્યાં સ્વચ્છતા રાખીએ. પૂજ્ય મોટા સ્વામી 2 દિવસ પહેલાં ઉદ્ઘાટનમાં ગયેલા, સ્વામીએ સહજાનંદી માળ પણ પ્રસંગ કીધેલો. સ્વામી કે માળ ચડતા હતા અને ખૂણામાં પિચકારીઓ મારેલી. ઉપર જઈ અને ત્યાંના સાહેબને પહેલી વાત એ કરી કે તમે આનું ઉદ્ઘાટન કર્યું, પણ કાલ સાંજ થાય ને એ પહેલાં ખૂણા ઉપર નવો કલર મરાવી દેજો. કારણ કે જે કોઈ વિદ્યાર્થીઓ, જે કોઈ યુવાનો અહીંયાથી તમારા ક્લાસમાં આવવાના છે, યા પાનની પિચકારીવાળા બધા ખૂણાઓ જોશે ને તો એમના મન પણ ગંદા થશે. આ ખૂણો ગંદો નથી, આપણો આખો દેશ ગંદો છે. ત્યારે એ ગુરુકુલમાં પણ એ વિદ્યાર્થીઓને આ સ્વચ્છતાના અને સ્વસ્થતાના પાઠો શીખવાડાય છે. ત્યારે આજે એ 15મી ઓગસ્ટનો દિવસ, ભારત દેશ આજના દિવસે આઝાદ થયું હતું, ત્યારે આપણે પણ દેશ પ્રત્યે કેર ઓફ ઇન્ડિયા, દેશની કાળજી લેતા શીખીએ. કરપ્શન ફ્રી ઇન્ડિયા, કે દેશને ભ્રષ્ટાચારથી કદાચ બધાને નહીં સમજાવવા જઈએ, પણ કમસે કમ આપણા જીવનમાં એ સિદ્ધાંતને વણી લઈએ. અને છેલ્લું ક્લીન ઇન્ડિયા, કે દેશને સ્વચ્છ રાખીએ તો શ્રીજી મહારાજ પણ આપણા ઉપર રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજની